તો જો ભાઈ મિત્રો કિશનનો રોલ કેવી રીતે કરવાનો છે હું એને શીખડાવું છું ભાઈ આપણે ચાલુ કરે ચાલુ કીધું તમારા મયુરભાઈ ક્યાં આ બધી કોણ પૂછે આપણે કોણ છે ભાઈ અને તારી હિંમત કઈ રીતે થઈ અહીંયા સુવાની ભાઈ હું લોક છું મને ઘરમાં કઈ જ નથી આ રોહિત નો એ ચલો ઓલા લે પણ મારા દર્શી રે પડે જે તો આ બદલો અઠવાડિયામાં પૂરો લાય પ્રદીપભાઈ જેવા આવી ગયા એમને પર હાથ ચાલાકી થઈ હા એ ભાઈ આ ભાઈ મને આ ભાઈ એમને માર્યા. ખોટું કર્યું તમને છે. દેખાય વાળ કપાયેલા મારો ભાઈ હીરો જેવો થઈને આવ્યો, સલમાન ખાન જેવો થઈને પણ આવ્યો. આનો મારો બદલો અઠવાડિયામાં તમને આજ વિલોગમાં જોવા મળશે આ જ વિલોગમાં બરાબર આ વિલોગમાં નહીં લ્યા આવતા વિલોગમાં કાલ છે ને શૂટિંગ સવારમાં સવાર સુધી પડી ગયો પડી જાય. ખાલી કિશન આમથી મસ્ત આમ બદલો લે અને આમ બરો એ લાઈટ વગર લઈ લો મસ્ત નહીં નહીં જલ્દી આવો તો ગાઈસ ઓલમોસ્ટ શૂટિંગ ચાલુ થઈ ગયું છે બરાબર. અને હું તમારો લોક લાડીલો પરત અને અમારા લોકભાઈ ઉભા. તો મિત્રો અમારા છે ને વિડીયોની અંદર મહિલા ચેન્જ થઈ ગયો છે. પહેલા મહિલાની જગ્યા પર બીજા મહિલા આવી ગયા. એ મહિલાના મચ્છા થઈ ગયા. તો કાલ આવશે. તો ગાઈસ તમને લોકોને કેવું લાગે છે આ અમારા નવો મહિલાનું કમેન્ટ મારજો કે કેવું છે તો રોલ એક્શન બધું બરાબર. અમને અમારા કોટેશ્વરમાં સપોર્ટ કરતા અમારા બોલો અમારા નામ બોલી દઉં શંકરભાઈ અમારા કોટેશ્વરના એમને અમને ફૂલ સપોર્ટ કરે. અને પ્રદીપભાઈ બોલો ચાલુ થઈ ગયું પેલી બાજુ જો રોહિતભાઈ લાઈટભાઈ પકડીને ઊભા. હવે ચાલુ છે અને તમે તો મને ઓળખતા જ હશે તમારો લોકપ્રિય કરણ. કરણ બ્લોગ. આ છોડાઈ ગયું કાપી નાખે આમ ભોટ. તો 12 વાગે છે અને બધા શૂટિંગ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે તો કાલે સવારનું શૂટિંગ બાકી છે, બાકી બધું પતી ગયું. હલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. તો બસ અમે બધા શૂટિંગમાં આવી ગયા છે અને અમે બસ ભરતભાઈની રાહ જોઈને બેઠા છે. મારી જોડે છે કિશનભાઈ, મયુરભાઈ. બસ મયુરભાઈ છે રોહિતભાઈ બી અમારા. રોહિતભાઈ અંદર બેઠા છે. આપી દીધો કિશનભાઈ. 0,000 નો મેન માણસ. જાઓ મોજ કરો કહું. અને રોહિતભાઈને બતાવું બધા રાહ જોઈને બેઠા. શૂટિંગ રાતે બી કરીને આવ્યા ને અત્યારે બી કરશું. તમે રોહિતભાઈને બતાવજો. હા એ બીજો આજ તો ચમકો રોહિતભાઈ અમારા. હા મયુરી આવવાનો આજ. અને આ અમારા ભાઈબંધ આવી ગયા જો કેતનભાઈ. બરાબર. તો બસ હજુ બીજા બધા આવશે એમ તમને હું બતાવીશ કેવી રીતે ચાલી રહ્યું. ના ભાઈ ઊંઘમાં હજુ ડાયલોગ બોલવાના એટલા માટે થોડું ડાયલોગ નહીં ડાયલોગ બોલવાના. ડાયલોગ ફર્સ્ટ ટાઈમ રોહિતભાઈનો જે સીન હતો એ અમારા મયુરભાઈ કરવાના છે. તો તમે જોજો એમની એક્ટિંગ અને કમેન્ટ કરજો કેવી લાગી. ડેબ્યુ કરાવવાનું ડેબ્યુ. હા બંધો આવી ગયો. એ તો અમારા હિમાંશુભાઈ એચપી પ્રજાપતિ આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આજનો જે બ્લોગ ખતરનાક થવાનો છે, બહુ જ મજા આવવાની છે, તો જોવાને ભૂલતા નહીં. અને હા, અમે લોકો કે જે કાલ શૂટિંગ કરી રાતના તો ભાઈ તે વાત છોડો, એ જે શૂટિંગ થયું બોસ ખતરનાક નહીં. પ્રદીપભાઈને બહુ કાયા કરે આમ તો આદિવાસી મારી તો આદિવાસી પ્રદીપભાઈ ખબર એ માની કેચ બરાબર નહીં. હા એ મયુરભાઈ બી આવ્યા છે. પ્રદીપભાઈ હંતેન ડેરિયા નોબલનગરમાં
શિખર એવા શું કામ કરે એમાં છું તો અંતે જઈને માર ખાવે માર કોણ મારશે કાલ તમે ભમાય બરાબર નો અને આજે ભમાવાનો ખતરનાક કોણ પદિયા ને ના હોય એટલે તમે બેઠો હો. હું મારી તું તે કાલે ને લાફા ચેલા મારે તા પૈસા તો માર નાખ્યા હતા તને મારે ને ભાઈ એની કઈ તાકાત નહીં મને મારવાની હું મારી ગયો. આ ઘટી મને મારે કે ઘટી આ ઘટી કોઈ તાકાત નહીં આગળ કરવાની. હા બોચી પડી ભમાણા હો પછી આવું કે હે બોલ બૈરાના ગુલામ છે. તો મિત્રો આ બૈરાનો એટલો ગુલામ ના બેઠો એ અમારી આમ આ બૈરાનો ગુલામ કહેવાય. ઘણા ટાઈમ થી હું આ સમયની રાત મારા હુણાનું તમે તરસાવો હે મારી માં અંબા મારી બેન હા તરસીને રોઈ પડે જે ટીવીમાં હે મારી માં અંબા મારી બેન હા ટાઈમ પછી પાછી આવી અને એના આવતાની સાથે જ તો જો મિત્રો અહીંયા ફાઇટિંગ થવાની છે ખતરનાક તો જોવાનું ભૂલતા નહીં. તો કરવું પડે. ઘણા ટાઈમ થી હું આ સમયની રાહ જોતો હતો કે ત્યારે તું મારા સામે આવે ને હું તને ખતમ કરું વળગી. આમ જો વળગી સાચું કર્યું મોડું થા. તો કાલ કિડનેપ કરીને જ રહેશો. ચલો એ હું કિટને આપ પતી ગયું બધું ભરતસિંહ ઠાકોરની બેન છે. જો આજે મુખી બાપા અહીંયા હોત ને તો તમને કાયદેસર ઇનામ આપત. અને હા ભાઈ તમે છો કોણ અને ક્યાંથી આવ્યા છો? મુખી બાપા ઇનામ આપત હું તમને કાયદેસર ઇનામ આપત. અને હા ભાઈ તમે છો કોણ અને ક્યાંથી આવ્યા છો? હવે મારી ઓળખાણ શું આપું ભાઈ તમને? ના મારું ક્યાંય ઘર છે કે ના કોઈ સગાવાલ. ઓળખાણ શું આપું ભાઈ તમને? ના મારું ક્યાંય ઘર છે કે ના કોઈ સગાવાલ. કિશનભાઈ આમ તેમ કેવું લાગ્યું મજા આવી www જોન મજા આવી રાત્રે જ્યારે હું આ મંદિરમાં સૂતો હતો, તો આ ગરમીએ મને મારીને મંદિરમાંથી ઉઠાઈને પેલા રોડ ઉપર ફેંકી દીધો હતો. અને ત્યાં જ હું રાત્રે સૂઈ ગયો હતો. પછી જેવી જ સવાર પડી તો મને કઈ ખબર ના પડી. અચાનક ક્યાંથી મારામાં આટલી તાકાત આવી ગઈ. એ પછી જે થયું એ બધું તમે તમારી નજરે જ જોયું ને. બરાબર. અને સાચું કહું ભાઈ એવું સમજી લો કે તમારા પર માતાજીની દયા થઈ ગઈ. અને ખરેખર ભાઈ, તમારી વાત સાંભળીને મને તમારા પર દયા આવી ગઈ. ના તમારું કોઈ ઘર છે કે ના કોઈ સગાવાલું. જો તમને કઈ વાંધો ના હોય તો ચલો મારી સાથે. હું અહીંયા એકલો આગળ જ રહું. જ્યાં સુધી તમારું મન હોય ત્યાં સુધી બિંદાસ રહેજો મારી સાથે. શું વાત કરો છો મારા ભાઈ? તો આ તમારો ઉપકાર હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું. ચલો ચલો ફટાફટ. ભાઈ રિક્ષા લેજે એટલે કોઈ વાંધો નહીં. જજે રિક્ષા બધાને હટાઈ નાખ રિક્ષામાં એ હટી જાવ લે બધા જા હટાઈ લે જા અહીંથી ને જજે રોજ પાછો રિક્ષામાં ચાલુ કરી દે શું લાગે છે રોહિતભાઈ થઈ જશે બસ રિવ્યુ આવે તમારી ખાલી આમ બોલતો રહેજે આમ સમજો મોઢું હલાવ રૂકતો નહીં ભલે દબાઈ ના રાખ ચલે વાહ ભાઈ વાહ અહીં તો મયુરભાઈનો અમારો સીન પતી છે. મયુરભાઈનો સીન ચાલુ છે ભાઈ. અમારો રાજભાઈનો એક લાસ્ટ સીન બાકી છે. પતી જશે. આ રહ્યો રાજ દેખાય તમને ટક્કર. વાહ ભાઈ વાહ. તમને ખબર પણ છે કે આજે તમે કોની બેનની ઇજ્જત બચાવી છે? વાહ ભાઈ વાહ. તમને ખબર પણ છે કે આજે તમે કોની બેનની ઇજ્જત બચાવી છે? એ છોકરી આ ગામના મુખી ભરતસિંહ ઠાકોરની બેન છે. જો આજે મુખી બાપા અહીંયા હોત ને તો તમને કાયદેસર ઇનામ આપત. અને હા ભાઈ તમે છો કોણ અને ક્યાંથી આવ્યા છો? હવે મારી ઓળખાણ શું આપું ભાઈ તમને? ના મારું ક્યાંય ઘર છે કે ના કોઈ સગાવાલું. આમ તેમ રખડી ભટકીને હું મારા દિવસો કાઢું છું. ને આજની રાત કાઢવા માટે હું આ ગામમાં આવ્યો હતો. રાત્રે જ્યારે હું આ મંદિરમાં સૂતો હતો તો આ જ હરામીઓએ મને મારીને મંદિરમાંથી ઉઠાઈને પેલા રોડ ઉપર ફેંકી દીધો. અને ત્યાં જ હું રાત્રે સૂઈ ગયો હતો. પછી જેવી જ સવાર પડી તો